લેટ્સ સ્ટાર્ટ સ્ટુડન્ટ. ગુડ મોર્નિંગ. આજે આપણે સ્ટાર્ટ કરીશું FY BCom યુનિટ 1 યુનિટ 2 ચેપ્ટર 1. ઓકે, લાસ્ટ લેક્ચર્સમાં તમે પ્રોફિટ એન્ડ લોસ, ટ્રાયલ બેલેન્સ શીટ, પ્રોફિટ એન્ડ લોસ એપ્રોપ્રિએશન અકાઉન્ટ અને બેલેન્સ શીટ્સ જોઈને આવ્યા. આજે આપણે ભણીશું એડજસ્ટમેન્ટ, એન્ટ્રી, અને ઇફેક્ટ ઓફ adjustment in financial statement. ઓકે, તો જો શું કહે છે, એ એડજસ્ટમેન્ટ એટલે હવાલાની આમ નોંધ. બરાબર, હવાલાની આમ નોંધ અને હવાલાની અસર. મને કહો, 11th-12th માં તમે શીખીને આવ્યા દરેક હવાલાની બે ઇફેક્ટ, એક ડેબિટ અને એક ક્રેડિટ. દરેક હવાલાની કેટલી અસર? બે અસર, ઉધાર અને જમા. ઓકે, સૌથી પહેલું એડજસ્ટમેન્ટ હવાલો કયો હશે? ક્લોઝિંગ સ્ટોક. જો તમને ક્લોઝિંગ સ્ટોકની ઇફેક્ટ આપી હોય, તો તમને ક્લોઝિંગ સ્ટોક હવાલામાં આપ્યો હોય, તો તમે એને કેવી રીતે શો કરશો? તો સૌથી પહેલા એની જર્નલ એન્ટ્રી શું પાસ થશે? તો કે સર ક્લોઝિંગ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ ટ્રેડિંગ અકાઉન્ટ. ક્લિયર? અને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં ઇફેક્ટ એની કેવી રીતે દેખાશે? ઇફેક્ટ એની કેવી રીતે દેખાશે? એક ઇફેક્ટ, ફર્સ્ટ ઇફેક્ટ, જે આ ડેબિટ સાઇડ છે, એ તમને ક્યાં દેખાશે? તો કે બેલેન્સ શીટમાં કરંટ એસેટમાં આવશે. બેલેન્સ શીટ કરંટ એસેટમાં આવશે. અને બીજી ઇફેક્ટ ક્યાં આવશે? સેકન્ડ ઇફેક્ટ. જો શું લખ્યું છે? ઇફેક્ટ ઓફ એડજસ્ટમેન્ટ ઇન ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ. તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ શું હશે? તો કે પ્રોફિટ એન્ડ લોસ, ટ્રેડિંગ અકાઉન્ટ અને બેલેન્સ શીટ. તો એક ઇફેક્ટ ક્યાં આવી? ડેબિટ ઇફેક્ટ ક્યાં આવી? તો કે સર બેલેન્સ શીટમાં. અને સેકન્ડ ઇફેક્ટ ક્યાં આવશે? તો કે ટ્રેડિંગ અકાઉન્ટમાં. ટ્રેડિંગ અકાઉન્ટમાં કઈ સાઈડ? તો કે ક્રેડિટ સાઈડ. બરાબર, ટ્રેડિંગ અકાઉન્ટમાં ક્રેડિટ સાઈડ. હવે આ જ વસ્તુની હું તમને એક એક્ઝામ્પલ તરીકે શો કરું છું. એક્ઝામ્પલ તરીકે કેવી રીતે દેખાશે? ફોર એક્ઝામ્પલ, દાખલામાં તમને એડજસ્ટમેન્ટ આપ્યું છે. અને અહીંયા લખ્યું છે ક્લોઝિંગ સ્ટોક ઓફ રૂપીસ 1,20,000. તો આ એડજસ્ટમેન્ટને તમે કેવી રીતે રિફ્લેક્ટ કરશો? ટ્રાયલ બેલેન્સ શીટની નીચે તમને એવું લખીને આપ્યું છે કે ક્લોઝિંગ સ્ટોક કેટલો છે? 1,20,000. તો તમે એની ઇફેક્ટ કેવી રીતે આપશો? તો એક ઇફેક્ટ ક્યાં દેખાશે? જુઓ, ટ્રેડિંગ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ, અને બીજી ઇફેક્ટ ક્યાં આવશે? બેલેન્સ શીટમાં અસેટ સાઇડ. તો તમે જો કેવી રીતે દેખાશો? આ તમે બનાવો છો ટ્રેડિંગ અકાઉન્ટ. તમે શું બનાવો છો? ટ્રેડિંગ અકાઉન્ટ.
અને આ શું બનાવો છો? બેલેન્સ શીટ. ટ્રેડિંગ અકાઉન્ટ અને બેલેન્સ શીટ. ટ્રેડિંગ અકાઉન્ટની ક્રેડિટ સાઇડ પર અહીંયા તમે લખશો બાય ક્લોઝિંગ સ્ટોક. બાય ક્લોઝિંગ સ્ટોક 1,20,000. ઓકે, બાય ક્લોઝિંગ સ્ટોક 1,20,000. અને બેલેન્સ શીટમાં અસેટ સાઈડમાં કરંટ એસેટમાં તમે લખશો સ્ટોક 1,20,000. બોલો હા કે ના? ઇફેક્ટ સમજ પડી? ક્લોઝિંગ સ્ટોક જર્નલ એન્ટ્રી, મોસ્ટ પ્રોબેબલી જર્નલ એન્ટ્રી પાસ કરવાની નહીં. જો તમે જર્નલ એન્ટ્રી પ્રમાણે બી જુઓ તો ક્લોઝિંગ સ્ટોક અસેટ છે એટલે અસેટ ખાતે ઉધાર, તે ટ્રેડિંગ અકાઉન્ટ ખાતે જમા. તો જોઈ લો, ટ્રેડિંગ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ થઈ ગયું અને બેલેન્સ શીટ અસેટની ઓલવેઝ શું હોય છે? ડેબિટ સાઇડ. તો આ થઈ ગઈ. અને એની ઇફેક્ટ ક્યાં જશે? તો કે બેલેન્સ શીટમાં કરંટ એસેટ સાઇડ આવી ગયું, કરંટ એસેટ સાઇડ, અને ટ્રેડિંગ અકાઉન્ટની ક્લોઝિંગ સ્ટોક સાઇડ. ઓકે, બરાબર છે? આઈ હોપ કે તમને આ વસ્તુ સમજ પડી ગઈ છે. હવે એક કન્સેપ્ટ નોટ લખી દો, સાથે સાથે કન્સેપ્ટ નોટ બી લખતા જાઓ. જો આટલું લખાઈ જાય ને તો એની નીચે આટલું લખાઈ જાય એટલે એની આની નીચે જ તમારે લખવાનું છે કન્સેપ્ટ નોટ. તો કે કન્સેપ્ટ નોટ શું થઈ? કન્સેપ્ટ નોટ if closing stock show in trial balance then it has only one effect in balance sheet. જો શું કહેવા માંગે છે કે ટ્રાયલ બેલેન્સ શીટમાં જો તમને ક્લોઝિંગ સ્ટોક દેખાતો હોય, હવે આ ઇન્ફોર્મેશન તમને ક્યાં આપી છે? એડજસ્ટમેન્ટમાં આપી છે. એની જગ્યાએ તમને જો ટ્રાયલ બેલેન્સ શીટમાં ક્લોઝિંગ સ્ટોક દેખાતો હોય તો એની બે ઇફેક્ટ નહીં આપવાની. બે ઇફેક્ટ કોની હશે બેટા? ઓલવેઝ એડજસ્ટમેન્ટની, હવાલાની બે ઇફેક્ટ. ટ્રાયલ બેલેન્સ શીટમાં તો તમે એક જ ઇફેક્ટ લો છો, કાં તો ટ્રેડિંગમાં જશે, કાં તો પીએનએલ માં જશે, કાં તો બેલેન્સ શીટમાં જશે. એટલે કે જો ક્લોઝિંગ સ્ટોક ટ્રાયલ બેલેન્સ શીટમાં તમને આપ્યો છે, તો તમે એની શું આપશો? એક જ ઇફેક્ટ. એ બી ક્યાં? તો કે સર બેલેન્સ શીટમાં. બરાબર છે? યસ ઓર નો? કમ્પ્લીટ? યસ? તો અહીંયા તમારો એક એડજસ્ટમેન્ટ પૂરો થાય છે. ચલો, એડજસ્ટમેન્ટ નંબર 2. હવે એડજસ્ટમેન્ટ નંબર 2 શું કહે છે? સેકન્ડ એડજસ્ટમેન્ટ. તો કે સેકન્ડ એડજસ્ટમેન્ટ છે આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ. આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ એટલે કે શું? ચૂકવવાના બાકી ખર્ચ. તો હવે જો એની જર્નલ એન્ટ્રી શું પાસ થશે? એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ. ટુ આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ અકાઉન્ટ. ખર્ચ ખાતે ઉધાર, તે ચૂકવવાના ખર્ચ ખાતે જમા. ઇફેક્ટ. તો પહેલી ઇફેક્ટ ક્યાં આવશે? પ્રોફિટ એન્ડ
લોસ અકાઉન્ટ કઈ સાઈડ? ડેબિટ સાઈડ. શું કરશો તો કે એડ ઇનટુ રિલેટિવ એક્સપેન્સ. જે ખર્ચ આઉટસ્ટેન્ડિંગ છે, ચૂકવવાનો બાકી છે, એની અંદર તમે શું કરી દો? એડ કરી દો. સેકન્ડ ઇફેક્ટ શું થઈ? તો કે સેકન્ડ ઇફેક્ટ આવશે બેલેન્સ શીટમાં. બેલેન્સ શીટમાં કઈ સાઈડ આવશે? તો કે લાયબિલિટી સાઈડ. લાયબિલિટી સાઈડ બી સ્પેસિફિક કહી દો તો તમારી કરંટ લાયબિલિટી. કરંટ લાયબિલિટીઝ એટલે કે એવા દેવા જે 12 મહિનાની અંદર તમારે ચૂકતા કરી દેવાના હોય છે. હવે જો ફોર એક્ઝામ્પલ, અગેન એક્ઝામ્પલ શું આવશે? હવે રીતથી લખું છું. જો આવું તમને ક્વેશ્ચનમાં આપેલું હશે. આ તમારી હશે ટ્રાયલ બેલેન્સ. ટ્રાયલ બેલેન્સ જેને તમે કહો છો કાચું સરવૈયું. ઓકે, પર્ટિક્યુલર ડેબિટ અને ક્રેડિટ. અહીંયા તમે લખો છો ટુ સેલેરી. લેટ સપોઝ 1,10,000. 1,10,000. અને અહીંયા એડજસ્ટમેન્ટમાં તમને શું લખીને આપે છે? હવાલામાં એડજસ્ટમેન્ટ. ફર્સ્ટ એડજસ્ટમેન્ટ. સેલરી પે only 11 months. और આવું લખીને આપશે કાં તો આવી રીતે લખીને આવશે 1 month સેલરી આઉટસ્ટેન્ડિંગ. 1 મહિનાની સેલરી આઉટસ્ટેન્ડિંગ છે. તો તમે જનરલ એન્ટ્રી શું પાસ કરશો? તો કે સર સેલરી એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ આઉટસ્ટેન્ડિંગ સેલરી. જો જનરલ એન્ટ્રી શું પાસ કરશો? સેલરી અકાઉન્ટ ડેબિટ 10,000. 11 મહિનાની 1,10,000 તો 12 મહિનાની કેટલી? 1,20,000. 1,20,000 માંથી 10,000 રૂપિયા પે કરી દીધા. તો ચૂકવવાના બાકી કેટલા? તો કે 10,000 રૂપિયા. ટુ આઉટસ્ટેન્ડિંગ સેલરી 10,000. આ તમે જનરલ એન્ટ્રી પાસ કરશો. જનરલ એન્ટ્રી તમારા સિલેબસનો પાર્ટ નથી, પણ આ તમારા નોલેજ માટે છે. હવે એને ઇફેક્ટ કેવી રીતે દેખાડશો? બેલેન્સ શીટમાં તમે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં તમે ઇફેક્ટ કેવી રીતે દેખાડશો? તો જુઓ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ તમે રીતે બનાવશો. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ સાઇડ લખ્યું છે ત્યાં. ડેબિટ સાઇડ ટુ સેલેરી 1,10,000 રૂપિયા ઇનરમાં લખશો. વત્તા એડ શું કર્યું છે? એડ ઇનટુ રિલેટિવ એક્સપેન્સીસ. તો રિલેટિવ એક્સપેન્સ અહીંયા કયો છે? સેલરી. અહીંયા શું લખશો? આઉટસ્ટેન્ડિંગ સેલરી 10,000. અહીંયા કેટલા લખશો તમે? 1,20,000. તો જુઓ, એક ઇફેક્ટ તમે ક્યાં આપી? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ જે તે ખર્ચામાં એડ, બરાબર. અને સેકન્ડ ઇફેક્ટ ક્યાં આવી? બેલેન્સ શીટમાં. બેલેન્સ શીટમાં લાયબિલિટી સાઇડ કરંટ લાયબિલિટીઝ ના હેડની અંદર તમે અહીંયા લખશો આઉટસ્ટેન્ડિંગ સેલરી 10,000. સિમ્પલ બેટા. તમે શું લખશો? આઉટસ્ટેન્ડિંગ સેલરી 10,000. ઓકે, ક્લિયર? તો તમારા બે ટ્રાન્ઝેક્શન શું થયા? પૂરા થયા. બે એડજસ્ટમેન્ટ પૂરા. ત્રીજું,
सिलेबस से जो आ परफेक्ट कर दीधुं तो क्वेश्चंस में जरा भी तकलीफ पड़े नहीं। क्वेश्चन में आनी उपरना एक बी एडजस्टमेंट आवशे नहीं। एडजस्टमेंट नंबर 3 શું કયો? પ્રીપેડ એક્સપેન્સીસ। શું કયો? પ્રીપેડ એક્સપેન્સીસ। તો અગાઉથી ચૂકવેલ ખર્ચ। અગાઉથી ચૂકવેલ ખર્ચ। અગાઉથી ચૂકવેલ ખર્ચનો મીનિંગ શું થયો? પ્રીપેડ, આગળથી આપેલો ખર્ચ। તો જો જર્નલ એન્ટ્રી શું પડશે બેટા? જર્નલ એન્ટ્રી શું પડશે? તો કે પ્રીપેડ expenses account debit to relative expenses account। okay, effect the first effect क्या આવશે? profit and loss account, credit side। હવે હું ક્રેડિટ ઇફેક્ટ આપીશ પણ લખીશ કે રીતે? લેસ ફ્રોમ રિલેટિવ એક્સપેન્સ। જે તે ખર્ચ છે એમાંથી તમે શું કરો? માઇનસ કરો। સેકન્ડ, બેલેન્સ શીટમાં क्या આવશે? તો કે કરંટ એસેટ સાઈડ આવશે। કરંટ એસેટ સાઈડ આવશે। બેઝિકલી આ શું છે કહેવા માંગે છે, કેમ એડ લેસ કરીએ છીએ થોડુંક આપણે જોઈએ। હવે જો તમે જાણતા જશો તો તમે પ્રોફિટ એન્ડ લોસ, નફો નુકસાન એક પર્ટિક્યુલર પિરિયડ નું ભરો છો। તમારો પ્રોફિટ એન્ડ લોસ, નફો નુકસાન તમે કયા ટાઈમ નો શોધો? કે પર્ટિક્યુલર પિરિયડ। આ પર્ટિક્યુલર પિરિયડ લેટ સપોઝ 12 પણ હોઈ શકે છે, 6 પણ હોઈ શકે છે, 1 મહિના પણ હોઈ શકે, XYZ। પણ આપણે એક્ઝામ ના પર્પસ થી આપણે શું માની ચાલીએ છે? 12 મંથ। 12 ઓકે। હવે જો કન્સેપ્ટ આઉટસ્ટેન્ડિંગ અને પ્રીપેડ નો જોઈ લો શું કહેવા માંગે છે। કેમ કે તમે પિરિયોડિકલ કન્સેપ્ટ યુઝ કરો છો, પિરિયોડિકલ કન્સેપ્ટ શું કહે છે? કે પ્રોફિટ એન્ડ લોસ જે તે પિરિયડ નો છે। પ્રોફિટ એન્ડ લોસ જે તે પિરિયડ નો છે। હવે સેલેરીમાં શું હતું? સેલેરીના વાળા કેસમાં શું હતું? કે તમે 12 મહિનાની સેલેરી નો બેનિફિટ લીધો, હે? ખર્ચ કેટલા મહિનાનો કર્યો? ખર્ચ એક્સપેન્સ કેટલા મહિનાનો કર્યો? 12 મહિનાનો કર્યો। પણ પે કેટલા મહિનાનો કર્યો? પે કેટલા મહિનાનો કર્યો? 11 મહિનાનો। તો હજી 1 મહિનાની સેલેરી ટ્રાયલ બેલેન્સ શીટમાં કન્સિડર કરવાની બાકી રહી ગઈ છે। હજી 1 મહિનાની સેલેરી કન્સિડર કરવાની એટલે કે એડ કરવાની બાકી રહી ગઈ છે। એટલે તમે શું કરો છો? આઉટસ્ટેન્ડિંગ એક્સપેન્સ જે તે એક્સપેન્સમાં તમે એડ કરો છો। પ્રીપેડ એક્સપેન્ડિચર નો મીનિંગ શું થાય? અહીં એક નાનો એક્ઝામ્પલ રન કરું છું ઇન્સ્યોરન્સ નું। બરાબર છે? પ્રીપેડ એક્સપેન્ડિચર નો મીનિંગ શું થાય? ઇન્સ્યોરન્સ નો કહું છું। બરાબર? લેટ સપોઝ તમારો પિરિયડ છે 1/4/2019 થી 31 માર્ચ 2020। તમારો પિરિયડ કેટલો બેટા? 1/4/19 થી 31 માર્ચ 20। તમે ઇન્સ્યોરન્સ પે કરો છો,
કઈ તારીખે? હું અત્યારે રબ કરી રહ્યો છું બેટા, બરાબર? તમારો પીરિયડ કયો છે? તો કે સર આપણો પીરિયડ છે 31/5/2020. તમે ઇન્સ્યોરન્સ પે કરો છો અહીંયા 1 ઓક્ટોબર 2019. પેમેન્ટ અહીંયા થાય છે, બરાબર? પેમેન્ટ આ તારીખે થાય છે. કેટલા રૂપિયા? તો કે સર 12,000 રૂપિયા. કેટલા મહિના માટે? તો કે 12 મંથ માટે. તો એ 1 મંથનો ઇન્સ્યોરન્સ કેટલો આવ્યો? 1000 રૂપીસ. હવે 12 મહિના ક્યાં પૂરા થશે? તો કે સર અહીંયા પૂરા થશે 30 સપ્ટેમ્બર 2020. 30 સપ્ટેમ્બર 2020. આ 12 મહિના થયા. યસ. પણ તમે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ કયા પીરિયડ નો બનાવશો? સર અહીં સુધી. બસ આટલા જ પીરિયડ. અહીંયા તમે તમારી ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, ફાઇનાન્શિયલ યર શું કરી દો છો? એન્ડ કરી દો છો. અહીંયા ફાઇનાન્શિયલ યર શું થઈ જાય છે તમારો? ફાઇનાન્શિયલ યર અહીંયા તમારું શું થઈ જાય છે? સ્ટોપ થઈ જાય છે, બરાબર? નાણાકીય વર્ષ અહીંયા પૂરું થઈ ગયું. એટલે જો તમારા પિરિયડની વાત કરું, તમે જે પિરિયડનો પ્રોફિટ શોધવા માંગી રહ્યા છો, તમે જે પિરિયડનો પ્રોફિટ શોધવા માંગી રહ્યા છો એ ખાલી આટલા જ પિરિયડનો છે. 1 સપ્ટેમ્બર થી 1 ઓક્ટોબર થી 31 માર્ચ. 31 માર્ચ તો કેટલા થાય? ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. 6 મંથનો જ ખર્ચો તમારા પિરિયડમાં આવે છે. ઓકે, 6 મંથનો જ તમારા પિરિયડ આવે છે. 6 મંથ જ તમારા ફાઇનાન્શિયલ યરમાં આવે છે. પણ તમે પેમેન્ટ બતાવો છો કેટલા? 12,000. કેમ 12,000 બતાવો છો? કેમ કે તમે ચેક કાં તો કેશ આનો પાડ્યો છે. તો તમે જનરલ એન્ટ્રીને શું પાડી હશે? ઇન્સ્યોરન્સ અકાઉન્ટ ડેબિટ. જ્યારે પેમેન્ટ કર્યું હશે ત્યારે આ જનરલ એન્ટ્રી પાસ કરશો. ખર્ચ ખાતે ઉધાર, રોકડ જાય છે એટલે જમા, બેંક અકાઉન્ટ 12,000. બોલો હા કે ના? જ્યારે ઇન્સ્યોરન્સ કંપનીને ચેક આપ્યો હશે, જ્યારે ઇન્સ્યોરન્સ કંપનીને ચેક આપ્યો હશે ત્યારે તમે જનરલ એન્ટ્રી તો આજ પાસ કરી હશે. ઓકે, ઇન્સ્યોરન્સ કંપનીને તમે જ્યારે બી પેમેન્ટ કરો છો તો જનરલ એન્ટ્રી આ પાસ કરો છો. પણ 31/5/2020 આવતા તમારા પિરિયડમાં ખાલી 6 મહિના જ યુટિલાઇઝ થાય છે. બાકીના 6 મહિના નેક્સ્ટ પછીના વર્ષના છે. તો એ ખર્ચ કયા વર્ષનો ગણાશે? પછીના વર્ષનો ખરાશે. એટલે શું કહેવા માંગે છે? તમે પછીના વર્ષનો ખર્ચ, નેક્સ્ટ યરનો એક્સપેન્ડિચર ચાલુ વર્ષમાં પે કરી દીધો છે. એટલે તમે શું કરો છો? પ્રીપેડ એક્સપેન્ડિચર રિડ્યુસ કરી દો છો. મારે તો ખાલી જોવાનું છે કે મારા પિરિયડનો ખર્ચો કેટલો છે. તમે પ્રોફિટ એન્ડ લોસ, નફા નુકસાન ખાતું 31 માર્ચ સુધીનું જુઓ છો અને આ 12,000 માં ખર્ચો આ પિરિયડનો બી છે. એટલે હું શું કરું છું? એને એક્સક્લુડ કરી દઉં છું. શું કરી દઉં છું? માઇનસ કરી દઉં છું. તો ચાલુ વર્ષનો ખર્ચો કેટલો આવશે? ખાલી 6 મંથ. ચાલુ વર્ષનો ખર્ચો કેટલો આવશે? ખાલી અને ખાલી 6 મંથ. જુઓ, આવી રીતે કઈ તમારા એક્ઝામ્પલ મને દેખાશે. આવી રીતે તમારી બેલેન્સ એક્ઝામમાં દેખાશે. ટ્રાયલ બેલેન્સ અગેન, ટ્રાયલ બેલેન્સ. particular amount, debit set up, debit, insurance 12,000. ઓકે, અહીંયા તમને એડજસ્ટમેન્ટ આપ્યો હશે. એડજસ્ટમેન્ટ ઓકે. Mr. X take insurance of plant and machinery at 1st October 2019 for 1 year. બરાબર? તો કે મિસ્ટર એક્સ પોતાના પ્લાન્ટ એન્ડ મશીનરીનો વીમો ઉતરાવે છે. કઈ તારીખે? 1/10/2019 છે. કેટલા વર્ષનો?
તો કે 1 વર્ષનો, એના પૈસા કેટલા પે કરે છે 12,000. પણ આ 1 વર્ષમાંથી 6 મહિના તમારા ફાઇનાન્શિયલ યરમાં ફોલ થાય છે અને બીજા 6 મહિના નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં ફોલ થાય. તો તમારો 1/4/2019 થી 31 માર્ચ 20 સુધીનો ખર્ચો કેટલો? તો કે ખાલી ને ખાલી 6 મંથ. કેટલા મહિના? 6 મહિના. તમે આ ઇફેક્ટ કેમ આપો છો? કેમ કે આપણે ફાઇનાન્શિયલ અકાઉન્ટ ફંડામેન્ટલ ઓફ અકાઉન્ટ્સમાં આપણે એવું ભણીને આયા કે આપણે ઇન્ડિયામાં પિરિયોડિકલ કન્સેપ્ટ યુઝ કરીએ. કયો કન્સેપ્ટ યુઝ કરીએ છે? પિરિયોડિકલ કન્સેપ્ટ. પિરિયોડિકલ કન્સેપ્ટ શું કહે છે? જે તે વર્ષના ખર્ચા જે તે વર્ષમાં જ નોંધાવા જોઈએ. ઓકે, તો જુઓ શું દેખાશે, કેવી રીતે દેખાશે? પ્રોફિટ એન્ડ લોસમાં પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. ડેબિટ સાઈડ પર તમે લેશો એને, પર્ટિક્યુલર amount, બરાબર. અહીંયા શું લખશો તમે? ટુ ઇન્સ્યોરન્સ અકાઉન્ટ 12,000. હવે આપણા તો 6 મહિના જ ફોલ થાય છે. જોઈ લો, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ. જો 12 મહિનાનો ખર્ચો 12,000 રૂપિયા, તો 6 મહિનાનો ખર્ચો કેટલો? તો કે 6,000 લેસ પ્રીપેડ એક્સપેન્સ અથવા પ્રીપેડ ઇન્સ્યોરન્સ. તો કે 6 મહિનાનો ઇન્સ્યોરન્સ એડવાન્સમાં. તો ચાલુ વર્ષનો ખર્ચો કેટલો થયો? 6,000. ચાલુ વર્ષનો ખર્ચો કેટલો થયો? 6,000. એક ઇફેક્ટ ક્યાં ગઈ? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાંથી રિલેટિવ એક્સપેન્સમાંથી તમે માઇનસ કરી દો. અને બીજી ઇફેક્ટ ક્યાં થઈ ગઈ? કરંટ એસેટ સાઈડ. તો શું કરંટ એસેટ ક્યાં આવશે? તો કે બેલેન્સ શીટ પર. બેલેન્સ શીટ, બેલેન્સ શીટમાં એસેટ અને અમાઉન્ટ. કરંટ એસેટ, કરંટ એસેટના હેડિંગની નીચે ઓકે પ્રીપેડ ઇન્સ્યોરન્સ. અગાઉથી ચૂકવેલો ખર્ચ મારી શું છે? મિલકત છે 6,000. યસ ઓર નો? બોલો. કમ્પ્લીટ. ચલો હવે શું ભણીશું? પોઈન્ટ નંબર 4. જેવું આપણે ખર્ચા માટે જોયું એવું આપણે શું જોઈશું? આવક માટે. ચલો 4 receivable income. Receivable income or outstanding income. બંનેનો અર્થ એક જ છે. શું છે? મળવાની બાકી આવક. મળવાની બાકી આવક. મળવાની બાકી આવક. તો જુઓ જનરલ એન્ટ્રી શું થશે? કે મળવાની બાકી આવક મારી એસેટ છે, તો એસેટ ઓલવેઝ શું થશે? ડેબિટ રિસીવેબલ ઇન્કમ એકાઉન્ટ ડેબિટ
ટુ ઇન્કમ અકાઉન્ટ. ઓકે, આ તમારે શું ભાઈ જર્નલ એન્ટ્રી. ઇફેક્ટ શું થશે? ઇફેક્ટ શું થશે? ઇફેક્ટ એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ. ક્રેડિટ શું? જો એડ ઇનટુ રિસ્પેક્ટિવ ઇન્કમ. જે તે ઇન્કમમાં તમે શું કરો? એડ કરી. અને બીજી ઇફેક્ટ શું થશે? બેલેન્સ શીટ. તો ક્યાં આવશે? કરંટ એસેટ્સ. ક્યાં આવશે બેટા? કરંટ એસેટ. હવે બેટા આ ઇન્કમ કોઈ પણ હોઈ શકે છે. આ ઇન્કમ કોઈ પણ હોઈ શકે છે. રેન્ટ હોઈ શકે છે, ઇન્ટરેસ્ટ હોઈ શકે છે, કમિશન હોઈ શકે છે, બ્રોકરેજ હોઈ શકે છે. બધા માટે શું થશે? એક જ ટ્રીટમેન્ટ આવશે. અહીંયા વર્ડ એટલે લખ્યો છે ઇન્કમ. અહીંયા જે કોઈ બી નામ આવે એને તમારે શું કરી દેવાનું? એડ કરી દેવાનું. એને એ નામથી લખવાનું. ઓકે, તો જુઓ ક્વેશ્ચનમાં કેવું દેખાશે? ટ્રાયલ બેલેન્સ. ટ્રાયલ બેલેન્સ તમને ક્વેશ્ચનમાં આપી હશે. પર્ટિક્યુલર ડેબિટ અને ક્રેડિટ. તો અહીંયા શું લખીશ? ટુ રેન્ટ અકાઉન્ટ. કેમ કે ઇન્કમ છે એટલે ક્રેડિટ સાઇડ લખીશ. બરાબર? 11,000. ઓકે, જો રેન્ટ ડેબિટ સાઇડ પર હતો શું થઈ જાય? એક્સપેન્સ થઈ જાય. પણ ક્રેડિટ સાઇડ છે તો શું થઈ ગયું? ઇન્કમ થઈ ગયું. ક્રેડિટ સાઇડ પર છે તો શું થઈ ગયું? ઇન્કમ. હવે જો એડજસ્ટમેન્ટ. એડજસ્ટમેન્ટ શું થશે? બસ શું આપ્યું છે? 1000 રેન્ટ ઇઝ રિસીવેબલ. જો રિસીવેબલ નો મતલબ શું થયો? મળવાના બાકી છે 1000 રેન્ટ. તો કેવી રીતે આવશે? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. કઈ સાઈડ? તો કે સર ક્રેડિટ સાઈડ. એટલે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટની ક્રેડિટ સાઈડમાં ઇફેક્ટ આવશે. યસ, પર્ટિક્યુલર અમાઉન્ટ અને અમાઉન્ટ બાય રેન્ટ અકાઉન્ટ. બાય રેન્ટ અકાઉન્ટ કેટલા? 11,000 પ્લસ રેન્ટ પ્લસ રેન્ટ રિસીવેબલ 1000. તો ટોટલ કેટલું થયું? 12,000. ટોટલ કેટલું થયું? 12,000. સો એક ઇફેક્ટ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. બીજી ઇફેક્ટ ક્યાં આવશે? બેલેન્સ શીટમાં કરંટ એસેટ સાઈડ. તો શું આવશે? બેલેન્સ શીટ. બેલેન્સ શીટમાં asset side amount current assets. current assets માં આવશે rent receivable. કેટલું? ઓકે સર, બરાબર છે? પરફેક્ટ. Any doubt? Any doubt?
नो सर. चलो 5 फिफ्थ पार्ट से क्या इनकम रिसीव्ड इन एडवांस अथवा प्रीपेड इनकम. तो શું કહે છે અગાઉથી મળેલ આવક. અગાઉથી મળેલ આવક. તો અગાઉથી મળેલ આવકની જનરલ એન્ટ્રી શું થશે? કેમ કે આ મારા પિરિયડની નથી. જો જે પિરિયોડિકલ કન્સેપ્ટ એક્સપેન્સ પર લાગુ પડે એ જ પિરિયોડિકલ કન્સેપ્ટ શું થશે? એ જ પિરિયોડિકલ કન્સેપ્ટ એના પર લાગુ પડશે? ઇન્કમ પર લાગુ પડશે. ઓકે ચલો જનરલ એન્ટ્રી શું થશે? તો કે ભાઈ ઇન્કમ માંથી માઈનસ કરવી પડશે. સો ઇન્કમ અકાઉન્ટ ડેબિટ. ઇન્કમ અકાઉન્ટ ડેબિટ ટુ ઇન્કમ received in advance. Income received in advance. Clear? Okay. Effect. Effect શું પડી? Effect શું પડી? Okay, again. Profit and loss account માં ડેબિટ સાઇડ. તો ડેબિટ સાઇડ એ લખો શું કરીશ? લેસ ફ્રોમ રિસ્પેક્ટિવ ઇન્કમ. જે તે આવકમાંથી શું કરો? એને માઈનસ કરો. બીજું બેલેન્સ શીટમાંથી. બેલેન્સ શીટમાં તમે કઈ શીટ બતાવશો એને? તો કે કરંટ લાયબિલિટી સાઇડ. ક્યાં બતાવશો? કરંટ લાયબિલિટી સાઇડ. કેવી રીતે લખશો એને તમે? આવી રીતે લખશો. ટ્રાયલ બેલેન્સ. ટ્રાયલ બેલેન્સમાં ડેબિટ અને ક્રેડિટ. પર્ટિક્યુલર સેલેરી કેટલી છે? તો કે લેટ સપોઝ 1,30,000 1,30,000. સેલેરી મેં કેટલી બતાવી? 1,30,000. એડજસ્ટમેન્ટ શું લખું છું? એડજસ્ટમેન્ટ. અરે ભૂલ થઈ ગઈ. સેલેરી ડેબિટ સાઇડ નથી. રેન્ટ અથવા રેન્ટ કાઢી નાખો. ઇન્કમ ઇન્ટરેસ્ટ. અહીંયા લખો 1,30,000. ઇન્ટરેસ્ટ શું છે? 1,30,000. થોડીક મિસ્ટેક થઈ. સેલરી જગ્યાએ મેં ઇન્કમ કઈ લઈ લીધી? ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ એ શું છે? આવક છે. 1,30,000. એડજસ્ટમેન્ટમાં લખો
rupees 10,000 interest received in advance. ઇન્ટરેસ્ટ તમને શું મળ્યું છે? એડવાન્સ મળ્યું છે. તો જુઓ કેમ થશે? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ અકાઉન્ટ છે એટલે ક્રેડિટ સાઇડ. ક્રેડિટ particular amount by interest એટલું 1,30,000 less advance 10,000. આઉટરમાં કેટલું આવ્યું? 1,20,000. ઓકે. सेकंड इफेक्ट क्या होसे? बैलेंस शीट. सेकंड इफेक्ट क्या होसे? बैलेंस शीट. बैलेंस शीट में कई साइड तो के लायबिलिटी साइड. लायबिलिटीज अमाउंट करंट liabilities. करंट liabilities पर कई बता सको हमें? एडवांस इंटरेस्ट. क्या बताओ सो? एडवांस કેટલું? 10,000. ઓકે. તો અહીંયા તમારા 5 એડજસ્ટમેન્ટ વિથ એક્ઝામ્પલ પૂરા થાય છે. ઓકે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચેક જોઈશું કે આપણે ફર્ધર આપણે એડજસ્ટમેન્ટ આપણે આગળ વધીશું. ઓકે. ટોટલ 30 એડજસ્ટમેન્ટ છે આપણી પાસે. ક્લિયર? ઓકે. ચલો.